માર તો એમને હે ને લાખોમાં એક મળે આપણ શીખવાડા મારી જેઠાણી ચોહી આવી જી માર જેઠ તો લાખ રૂપિયાના હ પણ આ શીખવાડ જેઠાણી આવી નફટ ચાહી આવી ગઈ મને તો એ જ ગમતી નહીં આવી ગઈ ના જોઈએ ત્યારે હવે આજકાલના આયા છે હજી તો લાયા છે 2 દિવસ થયા ના પાણીના કેટલું બધું આટલો મોટો જીબડો છે હોય એનો જો કે આ મારા દેરાણી તો અહીંયા આવી જાય બધું દાખા હોય પણ જીબડો તો હોય જ ને મારો ચમ તમારો જીબડો નહીં ને મારો જીબડો ના હોય ખાલી જાતે નકર ડોલ ભેગો મને ફોડો એ તો મને ખબર આ મારા જેઠના પ્રતાપે આટલું ઉપર મારી ઉપર કૂદા હતું બાકી તું મારી ઉપર કૂદા હા તું રે તું મમ્મી મને કોઈ કે તું મને બોલ આ તો દિયર તો એનું કે દિયર તો તમારાથી નેના હોય ને એટલે કશું તમને બોલતા નહીં હમણે મારા દિયર ને આવા દે કે ઓને તમારે નોકરી કરવી ને તો કરી દો મારા ભેગે આજે ના ચાલે કાલે મારે એક રહેવું જ નહીં તાર ભેગું તો હું યાની રહું અરે જા શિવલી લેતો નથી આ જો બોલે જો મને તો જેને ત્યારે આવું કરતી જાય મારી જો મને કે જુદી જતી રે ચમ ઊભી થી ચમ નાની હે એટલે ધમકાઈ નો ખે બિચારીને હા હું તમને કોઈ ખબર નહીં પડતી હજી સી લેન ચકડા વેચ ભર્યા જોવો કે કેટલું બધું બોલી રહેશે આજે પણ નાની ના ખબર પડે તું તો મોટી હે ને તું ન સમજતી તમે જોવો છો ઘરમાં મારા જોવા કેટલા બધા વાત કરતી હોય જેન તે ઓમ કરન તે એમ કરન હું કોમ કરું એ બધું કોમ કરન મારું નહીં ગમતું એને મમ્મી હું એવી આ લાગે બોલે એવી લાગે જો રોવે તમે તો રહેવા દે તમે તો નેની નો ઉપર બેહો અમે મોટી ને તો તમારે ગતું ગમતી જ નહીં ભાઈ માર તો બે હરખી હે પણ આ તું રોરાય બિચારી નાની ને આવું ના હોય પછી આ તો ટાપુડી હેદ રકામી સોની મની નકામી ઓકાના જો મમ્મી જેટલું બોલો મને તો કેટલું નંજો મોઢું જોઈ મતલબ યાર તું તો તારું મોઢું જોઈ ને પહેલા તો તો રોવે હે આ રોવે છે આ રોવે છે આ તો રોવે છે ને હું દેખાય રૂ તને મારા ડોકરા દે ઓના લાગતા નહીં હવે મારે કોનું અને માનવું સોની મને ટાપુડી બંધા અમે તો ઢેકા જે હતા એકલી તો શું કરતી હશો હવે તમને ખબર નહીં તમે રે ને ઘરમાં બેઠા બેઠા ખોજશો આ ઓની પૂરી ડિટેલ તમને ખબર નહીં શું તમે મંડી પડે છો મને બોલવા મને આ ડિટેલ ને ફિટલ માં નહીં ખબર પડતી ગુજરાતી બોલા ગામડું છે તે ગોમડું હોય તો આ તમારી વહુને તમે કેમ માથે સડાઈ છે એમ કેજો મને અરે માર તો બે હરકી છે ને જો કામ કરો વઢ્યા વગર બરોબર ને ઘર ની ઈ હરખી વહુ બેટા આના ઓઢવાનું નાખો દો. વહુ બેટા વહુ બેટા આવી જોઈ છે અમે તો દેખાતા જ નહીં લાડકવાયા મમ્મી હો હા આમાં તો દેખાતા જ નહીં જો અમે કેટલો પ્રેમ કરે મને ને આ તું તો તો હું આ કેમ નહીં જો, કરતી જો. તમને આ પ્રેમ કેવાય મતલબ મને ભમાઈ નાખે એમ છે શું અમે તમને પ્રેમ નહીં કરતા આ હાલ તો જો કોકા દેરી મને તો. હાર લે હું તમારે પગ દબાઈ નાખું ના પગ ને દબાવો જો કામ કરો બે હારું હો મમ્મી હું કામ કરું બધું ઘરનું કામ હું જ કરી લઈશ હા જેટલી ડાઈ વહુ હે ને આ એમ કે છે કે વઢ્યા છે એનું મોઢું લાગતું નહીં બોલે એવી બિચારીને આખો દાડો આજ ઊભી થઈ હશે પણ આ મારો આ મારો હા પેલા મોય પેલા મોય પેલા મોય પેલા મોય હતી પેલા મુઆઈ પેલા મોય હતી પણ તાર હાઈટ જેવડો આઈ રે આ મારો મારો હો બરોબર તને કીધું ને કે મારો તો મારો જ છે તાર વધારે પડતું નહીં અરે બોલવાનું તું કેમ આગળ ઊંચી કરા તમારી દેરાણી હે મારી જેઠાણી નહીં તે શું આમું દેરાણી હોય તો તું નહીં જેઠાણી આવડી મોટી તો પેલા- સમજવાનું ના હોય તારા એટલે તું મારી દેરાણી તારે ના પણ સમજવાનું મારો આવેલો તો હાલ હું તને ચોખ્ખું કહી દઉં ને તો મજા નહીં આવે તો માર ધણી જઈને કહી દે કે મારા અલગ રહેવા જવું તારા ધણી ને કેવું તો કહી દે કોઈ તારો ધણી કોઈ મને કોઈ અહીંયા આવીને ફોડી નહીં નાખે હા તો હું કહી આવું જાને. જોડે હું એ કહેતા માં ધણી એ સુના દિલના રે નગરની કરુવાત એ સુના દિલના રે નગરની ભગવાન હું શું કહું હા બોલ લે એક વાત કહું અરે એક નહીં બે વાત કે ને સાચું કોણ લે તાર કે ખોટું કહેતો છું મારી વાત માનશો ને તમે અરે ગોડી તારી વાત નહીં માનું તો બીજી કોની વાત માનીશ કે તો હું એમ કહું આપણે અલગ રહેવા જતા રહીએ હેડો ને પેલી મને હો ને આખો દાડો મન તો માથાનો દુખાવો થઈ જાય એ રેખલી જો હારી નહીં તમને શી ખબર છે મેં અહીંયા જ ભેગું રહેવું ગમે પણ આપણે ભેગું રહેવું પડે ખર્ચા ભરવાના છે આપણે ચારે ને ભેગા થઈને તે રેખલી મને તો ગમતી જ નહીં પણ જ્યારે જોઈ ત્યારે મારી આગળ મોઢું ફૂલાઈને ફરશે મોઢું ફૂલાઈને ફરશે એટલે પોતાની જાતને સમજશો શું હે પણ તારે ચાર એકલીને ગમાડવાની આવે છે તારે મને ગમાડવાનો આવે છે એ તો મને તો તમે ગમો જ છો આ ને તો બસ તારે ચાર એકલી ભેગું રહેવું છે તારે તો મારા ભેગું રહેવું છે ને તો મારી વાત માની લો ને હા, હેડો ને માનું ને. આપણે જતા રહીએ એટલે જુદા થવું છે એમ ને જુદા થઈ જવું હારી તો હું ઘરે બઈને વાત કરું હો. સાચું કહો સાચું એટલે ખાવ તો મારા હમ તારા હમલે ખાવ મારા ગળાને હમ તારા ગળા ના હમલે હારું તો હું ઘેર જઈને કામ કરું તમે આવો પછી હું તમારી રાહ જોઉં હા 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 નોકું થાવું મારો મોટો આખો તો ટ્રેક્ટર ફેવરે ને મારે ખેતરનો કામ ભાગ આવે તોય બે અમે હળી મળીને કામ કરીએ વળી શું એમાં શું કરવું જ પડે ને એ વાભળો છો હા શું કરો તમે આ કાંઈ પાણી આવતું હમું કરવા આવ્યો આટલું તમારે ના નહીં પાડેલી કે મારે પેલી કંકુડી ભેગું નહીં રહેવું
ચમ નહીં રહેવું એટલે આખો દાડી રોજ ઝઘડા કર કરે, કશું કામ નહીં કરતી. મને કે તું કર ને આમ કર ને બધું મારા ઉપર ઓર્ડર આલાવ કરે સીધો. પણ એ તો કરવું પડે, કામ તો કામ કરવા જ લાયા છો તમને, બેન હળી મળીને રહેતા નહીં આવડતું. તે કંકુડી આખો દાડી જેમ તેમ બોલ બોલ કરે, થોડું હું એનું સહન કરું. મેં તો કોઈ દાડો સાંભળ્યું નથી. તમે વાપરી નહીં જો, વાપરજો તાર ખબર પડશે. હા તો આભર છે અત્યારે ઘરે જતો રહો તાર. હારો બધો ટાંટા મેલો. મારે કંકુડી ભેગું આજે નહીં રહેવું કે કાલે નહીં રહેવું. ઈ મારી દેરાણી છે, તો પણ હું આજ- એને જેઠાણી થાઉં છું. તો આદે ના રહેવું, કાલે તો આપણે પમદાડે ભેગા રહેશે. ના, મારે તો આજે જ નોખું. પણ ચમ નોખું તો વધી લગન માં ખર્ચો બાજી પડ્યો છે. મારા દિયર ને ઘરે આવે તો હું કહી દઉં કે તમારે નોખું લઈ લો. અમારા ભેગા આજે મેળ નહીં આવે ને કાલે મેળ નહીં આવે. એ તો હારા ઘરે છે એટલે વાત કરશે. અત્યારે ખેતરનું કામ કરવા આવે, કરાવે કામ લે કરાવે છે. કરો તમે અરે તમારે તો કરવું નથી ને કામ કરતા એને કરવા નહીં જેવું. તો તમે ઘરે આવીને કહેશો ને હા હું કહું છું તું આજ ઘરે. આજ નોખું લે હન હા તરત ઘરે આ તો પેલ તરત નોખું. તો હું એ રહેવું ને કે મારે કંકુડી જોડે મારે મેળ આવતો હે નહીં. બરોબર? હારું તું ઘરે જાય દે, હું આટલું કામ કરીને આવું છું. હજી તો લગન કરે થોડા દાડા ની કે નોખું થઈ જાવું છે. હા નાના ભાઈ બોલે કઈ બાજુ હેડ્યા તમે આ? આ ઓલા રમલાના આઈડા કાઢવા જવું છું. આ રમલા ના આઈડા પછી કાઢતું પેલા ઘરમાં આઈડા કાઢવા નહીં કાઢો કે ચાર ઈ તો ઓલા શેતર તો કાઢી રહ્યો ને. એટલે આ તાર ભાભી આયા તમને ચમ કેતો તો કે મારે નોખું લેવું છે, નામ લેવું છે ને તેમ લેવું છે, બધે કથા ગાતા હતા. એવું હતું એમ ને? બધી. આ તો મારા કને આવી હતી ઓલી કે મારે નોખું થવું છે, પણ મેં સમજાઈને મિલી મૂકી હારું તું ઘરે જા, આપણે નોખા થશે. મેં સમજાઈને ઘરે મિલી હતી કે આપણે હવે નોખા થશે. પછી હે આ કાલ બપોરે તો બેન અચલ રાગ હતો, પણ આ એક દાડામાં શું થઈ ગયું બેન? આ કોઈ ભરાવ કર્યું નહીં લાગતું. ના ના, બે મારી હારી હોય કે હમી જપી એવી લાગતી જ નહીં. આ મેગી હાથે લાવી છે લાગે ખવરાઈ નહીં ને એટલે જ વઢવાનું શું છે. મારું બેટું હવે શું કરશે ક્યાંથી? કામ તો કરવું પડશે, આમ તો ના હેડે જિંદગી. હારું તો હું ટ્રેક્ટર લઈને જઉં, તું ઘરે જા, હું આવું તો રહું. નોખું તો ઘર તો મારા ભાગમાં આવશે, મોટો હું છું. એટલે આ નાના ભાગમાં ઘર આવે ભાઈ. આ પણ મેં મહેનત કરીને બનાવ્યું છે. તું તો હવે આજકાલ પહેલા તે નહીં મહેનત કરી, બહેન કાકે મહેનત કરી છે. રેડી? ના હો શું ના હો? તું તું બહેન ઉભા રહે બા. તું તો હવે કાલ બપોરે રખડતું તું, આ પૈણાયું કે ને તારનું કામે લાગ્યું છે, બાકી ટ્રેક્ટર તો લાવ્યું ને તારનું હું રાત દાડો આખું મારી કેડી ભાગી જી. ઓહો શું ઓહો? આ પાઇપલાઈન લાસી ને તારે આખું મેં પાવડે ખોદી લાઈન લાસી હતી ખબર ખબર છે. ટ્રેક્ટર આખો ઈ કોણ આવ્યું તું? તું આય આ આપણે હળી મળીને રહેશે. ઈ તો કોઈ રી ના ચડાય તું. આ તો બાઈડી અવાજે ના સડાય. રેડી? હા જો રી ના ચડાય તું. આ તો તું તારી બાડી સમજાય, હું મારી બાડી સમજાવું. બરાબર? આ તો આઈડા ચીલો ઠેસર એડા પર આઈને કહેજો. એટલે એ તો હું કહીશ, ડીઝલ બીજલ હું નાખું છું ને હપ્તાય હું ભરું છું, તમે નથી જોવા આવતા. તો શાકભાજી હું લાવું છું, ખબર ના કહી જુ પાછું. આ તો દઈનો દડાવા હું જઉં છું. નથી તારી વહુ જાતી, નથી મારી વહુ જાતી, નથી બઈ જાતી, નહીં કાકો જાતા. બરોબર? હા બરોબર હારું લ્યો. હારું જા. હું આટલું પાણી હમું કરી લાવું, તમે હાજે ઘરે આવો. સારું આવશે ઈ તો. હો વાહ. ખબર પડે. આ બે વહુ મળી છે, એક અમદાવાદ થી લઈને આવ્યો છે અને એક પાટણ થી લઈને આવ્યો. એની માને શું બોલે છે કઈ તપો જ પડતો નથી. હું બનાસકાંઠા વાળી, મારે આવા બેન સમજાવીશું. અને આ એની માને છે કે ચા પસંદ આવી હતી બે ને લવ મેરેજ કરવી અમારે. તો કરો લવ મેરેજ, ખાવા મારે બનાવવાનું. આ તો નહીં બનાવ્યું કે ખાવા મારે ખાવા બનાવ્યું કે ને? સજપુરા માથે સુલા માથે ખાવા બનાવ્યું કે ને? તાર બહુ શું કરવાની ખાવા બનાવવા મન રાખવાની દે. અલા ઈ તો બચારી હવે કાલ બપોરે આવી છે, એને શું ખબર પડે? હા, બચારી બેન તો કુદર ના કીધું બચારી. પણ ભાઈ તે તો આખું ઘર સંભાળ્યું છે, હવે ઈ તો કાલ બપોરે આવી છે, બચારી એને શું ખબર પડે? આથી બચારી ને કાલ બપોરે ઘરે ભાળવું પડશે. હું કેટલા દાડા ઈ તો ભલે જ જો, પણ હું શું કહું છું, આ બે વઢિયું જ છે માં. ઈ બે શીખરા તો આખા દાડા વઢવામાં જ જાય. મેં તો 3 થી 4 વખત તો એ ખાવાનો જ છે. ઘડીક હમણાં ડોલી ઉસાડે છે. શું કરવાનું મારે? ઓલી મારા કને આવી હતી કે મારે આજને જ નોકું થાવું છે, પણ ભાઈ હવે મારે જેમ જેમ નોકું થાવું તું કેજી. ના નોખું તો નહીં થવાનું. તારી વહુ તો બાપડી હારી છે, રોતી હતી મારા કને. એ પણ ભાઈ પસંદ કોણ કરી લાવ્યું એમ કેજે ખાલી. પસંદ કરીને બોલીમ તો મને કઈ ટપો નથી પડતો ને પસંદ કોણ કરીને લાવ્યું? તે શું કીધું હવે? કાઈ ને મેં તો કીધું કે નોકા થા બરા. તને નોખો થવા હારું કે આવડે બધો નહીં કર્યો મેં. પણ ભાઈ આ નોકું થાવું પડે સમય સંજોગે. હા તો થા પરો તા. એટલે મારે કે થવાનું હવે મારા ભાગમાં મોટા ભાઈ. ઓય, ખાવા થઈ ગયું હે ખાવા. હવે મોભી બેહો પરા સુલે. ચમલે સુલે બેહો પરા એટલે ઘરમાં મોટી વહુ તારી છે એટલે રોટલા બનાવવા પડે, અને ભાઈ થોડી બનાવે વાત કરે, આખી જિંદગી થી ભાઈ ખવડાવે છે. તો પણ હવે બહેન ચા બનાવે, બે વહુ તો લાઈને આલી છે, બે હળી મળીને કામ કરે. એકેય નથી બનાવતી, બે હામા હામી છે ને ગોજાડા ગોડે આમ કે છે. એ તો હાલી વહુને જ વગર છે મારો. રાખતા જ નહીં આવડતો રાખતા બે અને તમે સાનારો ને ભાઈ બે ચંદી નહીં વહુના વાત કોઈ ખાવાના. હાસુ બોલતી નથી. હાલી વહુને જ વગર. મારો વહુ તો જેટલી તમને ખબર થાય ચા પગ દબાવે આમ ખબર તો. સારું હવે તારે કાંઈ એવું મોભેપણા નહીં કરવાનું. પણ તારી ભાઈ વહુ તો હે ને કોડિયા ફાટ છે, જેવું બોલતી હતી ઓલી નાની બાપડે રોતી હતી. ઓય હા
મારી નાની વહુ બોલ કરે છે. આ તમે ખબર છે મારી બહુ તે નોખી કાઢો ને એટલે દી બોલે ને બોલે જ નહીં હું માનું જ નહીં. નોખી ગાડી છે આ ઘરમાં નથી બેઠી તો ચાર ને બોલ કરો તઈ બે નોખું થઈ જાવ છે હવે. જાને બોલ્યો આ તો થાપરો નોખો દા હા તો ઘર તો મારા ભાગમાં આવશે. એટલે આ ઘર નાના ભાગમાં આવે, મોટાના ભાગમાં ના આવે ભયા. આ બાઈન પૂછ મુન કાકો બે કડિયા કામ જાતા ને તારા ઘર બળ્યું છે. હવે જા થી બે ટ્રેક્ટર હાચી ઘર બનાવ્યું છે. કડિયા કામ દાદા ને તાર તો તું છે ને આવડું કદો સડી પાઈને રખડતું તું હા તો ટ્રેક્ટર લઈને 100 મહિના છે તેથી હપ્તાય નહીં ભરે જતી તે ઘર બનાવી બરોબર તને છે. ખબર છે હપ્તા જેમ ભરાય છે એમ? પણ રાત દાડો ટ્રેક્ટર રાખે ને તારે હપ્તા ભરાય છે. હજી પણ પેલો હપ્તો હવે આવવાનો છે આ તો. ક્યાં મારું રોયું બંધ થાય તો નોખા થાય તો તાર કાકા ને અમે બે ઘર ભાળસા પર તમે થઈ જાતું નોખા તો આથી માર કાકો તો નોકરી થી કોઈ દાડો આવતાય નહીં. આથી ના આવતા હોય તો આવશે હમણે દો આઈથી ઉપડો આથી જ્યાં નોકુતા હોય ઘર બારી જાય, મારું તો ઘર દો છે. હાલ તો બે કહેતા હતા નોકરા દો ઉપડો હેડો માર તો નહીં દાવા. હું ભાઈ ભેગો રહીશ. હું એ ભાઈ ભેગો જ આ તો રહેવાનો ભાઈ છું. મારા ભેગી રહેશે. આ તો ઓલી બેન નોખી કરો પર બીજું છું એ તો બચારી એકલી ના રહે ને એમ તો. શેક નહીં. તો તમાર વહુને સમજાય આવો તો શું કરવાનું છે, બરોબર ને એ તો હું મને તો- કે ના કરશો મારાથી હવે ઘરનું નથી થાતું. પણ માર બહુ તો એટલી સમજાણી છે ને સમજાણ જરૂર હતી. ભાઈ, એટલે મને તારી વહુ તો આવડો જીબડો થાય જેટલી મોટી થાય ને એટલે ખોટી છે ભાઈ હું શું કહું છું, હું તો મારા વહુને સમજાવવા જવરો છું. એ તો આપણે ભેગી રહેશે. રેડી? હા તો સમજાવતા આવતો હેડો. પણ ભાઈ તો માર બહુ ખોટી હું ક્યાં ખોટો છું. તો કાબુમાં રાસ કે તારી વહુ ને હું કે ખૂટ્યો છું આમ રમાડું અમે આમ હા તો હું એમ દઉં દા જો ખાલી હમણાં સમજાઈને આવું છું કે નહીં. હા તો સમજાવ્યા જેવરા જો તમે તાર સમજાવો નહીં માને મારા કને કે આયા હતા ને મરી ગયા એને તો અરે આ કંકુ ક્યારે આવશે? એના કપડા પડ્યા હી. અલી રેખની તે મને યાદ કરીને હું આઈ જીલી છે એ વાતો કરો અલી કંકુડી, તું પાણી ભરીને આવી? હા હજુ તો ભરી આલું અને હું શું કહું તું મસ્ત લુગડા ધો ને હું હુકી કાઢું ફટાફટ હા તો લે હું હાબુથી ધોઈ નાખું અને પછી તું હુકવા જા. હા બરાબર ને? તો તું હાલ મારા જોડે બેસ ને આપણે બંને વાતો કરીએ. હા તો હું કહું ખબર તો ખરા હા બોલ ને. આપણે પિક્ચર જોવાની જવું અલી પિક્ચર જોવા જઈએ પણ આપણા ઘરવાળા ક્યાં માનો? તે આપણે આપણા ઘરવાળાને કેવું નહીં તો તું કે ને યાર મારા દિયર ન તો ચમ કે મારા દિયર નાના હે ને તો સમજી મારા ઘરવાળા તો મને એમ કે તું તો આટલી મોટી હે ને તારે શું આવું પિક્ચર ને પિક્ચર જોવાનું હોય? તમારા દિયર તો મને જેવું રાખો ખબર આય હાય શું જોવે? તું શું જોવે? બે નો રાગ. હું એ રાગ જ જોઉં રો ચેવો રાગ છે નહીં. હે ભયા, હા આમ તો મારે બધી કાચીડા કોડ વળતી હતી ને તારે ચેવી હળી મળીને કામ કરી જોઈ કે તું? તાર બહુ દેવી હશે હો. ના કે બાળી મળે મારો ઓછો પણ છે. મારી વહુ તો પાણી ભરી ભરીને આલે રહી છે. જોઈ આમ તો ઓલી તો લુગડે ધોવે રહી તું જોઈ ખાલી એ જ જાતા. હેડ દાદા પહેલી આપણે પિક્ચર જોવા જો જઈશું પાટણ. અમદાવાદ અલી પાટણ. અરે અમદાવાદ જઈશું અલી પાટણ બરોબર હ. અમદાવાદ બરોબર હ મને તો પાટણ ગમે. જો હબડ અમદાવાદ જઈએ ને તો આપણને ફરવાય મળે કાંકરિયા પછી પેલો અમારે ત્યાં તો બ્રિજ બન્યો હો જોરદાર અને તને ખબર હે પાટણ હું હ? રોણકી વાવ, ડાયનાસોર, કેટલું બધું સારું સારું હ જોવાનું. અને પિક્ચર તો હાય હા વિક્રમ ઠાકોર કેટલું મસ્ત પિક્ચર આવ્યું. તો શું કહું આપણે અમદાવાદ ય જતા આવીશું અને હે પાટણ ભયા તાર આપણે જે રાશ્યો આપણે ખેતરમાં કે તારો લાજ લાજ ગાઢે કેમ એ લાત કાઢે. જો કાઢી ને કાઢી, કાઢી કાઢી. ખાલી એક દન નું મારે બોલવું પડે. તો શું આપણ ભાલ્યા નહીં હોય ને એટલે ને બાકી હારું, લાત હું શું કહું હા બોલ ને. તમે પેલું આપણે જુદું રહેવા જવાનું શું કર્યું એટલે ઈદ વાત કરવા આયા હતા ને ભયા. હોતી તો હું એક વાત કહું તમને બંનેનો હા બોલ. એ તો હું એવું કહેતી હતી કે જો તમે પિક્ચર જોવા અમને લઈ જતા હોય હા તો અમારે જુદું નહીં જવું હે લી રે ઓલી આપણે પિક્ચર જોવા મળતું હોય તો આપણે જુદું રહેવાનું શું આવો? નહીં આવતું તો તમારે લાડક હોય જેઠાણી જોઈ ભયા રાત તો જોઈ ખાલી. પ્યારી પ્યારી કંકુડી. હે આ પિક્ચર જોવામાં માની જાતી હોય તો પછી આપણે ચાનો કુતાવાનું આવે છે ખબર પિક્ચર. હું શું કહું હા તો અમદાવાદ ફરવા લઈ જજો ને પાટણ લઈ જજો ને આથી તમે કોઈ એ લઈ જશે તમારે નોખું ના થવું હોય તો. હા બરોબર છે એલી હું તો પૈસા નહીં આલું હો. એ તો પૈસા તો હાલશે ને મારા દિયર ને કહેજો. અલા તમે પૈસા કાઢજો હો. હા અલી ટ્રેક્ટર નો એક હપ્તો નહીં ભરે. ટ્રેક્ટર ખેંચી ગયું તો થાળી ગયું પણ વહુ ના ખેંચાવી જોઈએ. મારી રેખલી મારી હે હું શું કહું મારી હે રેખલી હું શું કહું છું હા તમે છે ને પેલું ઘરે બધું કામ બાકી પડે ને ઈ બધું પૂરું કરો છો પછી આપણે હાથે પિક્ચર જોવા જાવ. સાચું ને સાચું બસ. પણ પેલા અમદાવાદ જઈશું આ ના, પાટણ પછી અમદાવાદ. એવું હા સારું તારે આપણે હવે નોખું નહીં થવું હેડ લઈએ આપણે કામ કરીએ જોયું ભાઈ. હા જોયું ખાલી એક પિક્ચર જોવાના કારણે છે ને બે ભેગી થઈ ગઈ બોલ. હા હાસું તો શું કરશે પિક્ચર જોવા લઈ જશે? પૈસા હે પૈસા ક્યાં છે પણ અમે તો ખાલી ફ્લો માં કીધું પરું કે ટ્રેક્ટર નો હપ્તો આવે ઈ નહીં ભરાય એમ. એટલે આ બધા પેઢીએ ગરીબ ને આપણે ગરીબ બધાય ગરીબ એ ગરીબ પણ કાંક કરીને પિક્ચર જોવા તો લઈ જવી પડશે ને લઈ કાં તો જવી પાછી પડશે. ઝઘડ છે ભાઈ પાસે માગે ઉસી ને ભાઈ હાલ છે આલસી હેડ જા. હેડ ભાઈ